અને વોરોની શરૂઆત કરીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે। શરૂઆત તેમણે જામનગરથી કરી હતી, વંતારાની મુલાકાતે પહોંચ્યા હતા અને હવે સોમનાથ દાદાના શરણે તેઓ પહોંચ્યા છે, જ્યાં ભોળાનાથના દર્શન કરશે, પૂજા અર્ચન કરશે। શું તેમનો કાર્યક્રમ છે, તમામ વિગતો આપશે રાકેશ પરડવાને। તેમના આગમનની તૈયારીઓ કેવી કરવામાં આવી છે, ત્યાં ઉત્સાહ કેવો છે સમર્થકોમાં, તમામ વિગતો સાથે રાકેશ પરડવા જોડાયા છે। કૃષ્ણ, ચોક્કસથી જામનગરથી જે પ્રધાનમંત્રી મોદીનો જે 2 ને 10 અહીં આવવાનો સમય હતો તેમાં બદલાવ આવ્યો છે ને 2 કલાક મોડા સોમનાથ ખાતે પહોંચ્યા છે। 4 ને 15 કલાકે સોમનાથ હેલીપેડ ખાતે એમનું ઉતરાણ થયું હતું, જ્યાં જિલ્લા કલેક્ટર, એસપી સહિત ભાજપના પદાધિકારીઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું। મોદીજી પ્રથમ સોમનાથ વીઆઈપી ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી હાલ તેઓ સોમનાથ મંદિર ખાતે પહોંચ્યા છે, જ્યાં સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પૂજા અર્ચન કરી રહ્યા છે। ખાસ કરીને મોદીજીના સોમનાથ આગમનને લઈને સ્થાનિકો અને યાત્રિકોમાં પણ અનેરો રોમાંચ જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે યાત્રિકોને માલુમ પડ્યું કે સોમનાથમાં મોદીજીનું આગમન છે, તેને લઈને જે હમીરજી સર્કલ પાસે મોટી સંખ્યામાં યાત્રિકો અને સ્થાનિકો એકઠા થયા હતા અને મોદીજીના અભિવાદન માટે આતુર જણાયા હતા। ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીની સોમનાથ મુલાકાતને અતિ મહત્વની માનવામાં આવી રહી છે। સોમનાથ મહાદેવના પૂજન અર્ચનને દર્શન કર્યા બાદ સોમનાથ ટ્રસ્ટની એક બેઠક પણ યોજાનાર છે, જેમાં સોમનાથના વિકાસ કાર્યો માટે ચર્ચા પણ થનાર છે અને આ બેઠક પૂર્ણ કર્યા બાદ મોદીજી છે તે સાસણ ખાતે જવા રવાના થવાનું હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલ તો નરેન્દ્રભાઈ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી રહ્યા છે। જી બિલકુલ, આપે કહ્યું કે દાદાના દર્શન અત્યારે પહોંચ્યા છે, પૂજા અર્ચના કરી રહ્યા છે, પણ સોમનાથમાં જ તેમના કયા કયા કાર્યક્રમો છે, સોમનાથમાં કેટલું રોકાણ કરશે? ખાસ કરીને 2 કલાક મોડા સોમનાથ ખાતે પધાર્યા છે। 2 ને 10 પહોંચવાના હતા, એને બદલે 4 ને 10 પહોંચ્યા છે। 2 કલાક મોડો કાર્યક્રમ ચાલી રહ્યો છે, એટલે જે વિશેષ જે કાર્યક્રમો છે કદાચ મુલતવી રહી શકે। હાલ તો સોમનાથ મહાદેવના દર્શન બાદ સોમનાથ ટ્રસ્ટની એક ટૂંકી બેઠક યોજે તેવું સૂત્રોમાંથી માહિતી મળી રહ્યું છે અને બેઠક પૂર્ણ કર્યા બાદ તુરંત સાસણ ખાતે જવા રવાના થશે। જી બિલકુલ રાકેશ, આભાર આપનો તમામ વિગત માટે।